હર હર મહાદેવ સૌને. શ્રી નીલકંઠ સેવા ગ્રુપ આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે. મિત્રો, આ અમારા ગામનું જૂનું પૌરાણિક ગણપતિ દાદાનું મંદિર છે, જેનો જીર્ણોદ્ધાર કરી અને આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની અંદર આપણે છેલ્લા 50 દિવસથી મહાદેવ દાદાની આરતીની તૈયારી કરી રહ્યા છીએ. 2 દિવસ પછી શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનાની અંદર 1 મહિનો આખો મહાદેવ દાદાની સરસ મજાની આરતીની ધૂન વાગે એ માટે આપણા શિવ સેવકો અહીંયા ધૂનની તૈયારી કરે છે. આપણે ઇન્ટ્રોડક્શન કરાવીશું કે છેલ્લા 50 દિવસથી આપણા શિવ સેવકો રોજ 2-3 કલાક પ્રેક્ટિસ કરી અને કેવી શિવ ધૂન તૈયાર કરી છે એ આપણે આપ સૌને આ વિડીયોની અંદર બતાવીશું. બહુ સમર્પિત થઈ અને આ શિવ સેવકો છેલ્લા 50 દિવસથી કન્ટિન્યુઅસ વગાડે અને આગામી 1 મહિનો એટલે કે 30 દિવસ બીજા એમનું કમિટમેન્ટ છે કે અમે એક પણ રજા પાડ્યા વગર અમે 30 દિવસ મહાદેવ દાદાની આરતી વગાડીશું. એટલે 50 થી 80 દિવસનું સમર્પણ આ નાના એવા શિવ સેવકોનું છે, જે મોસ્ટલી વિદ્યાર્થીઓ છે, ભણે છે, અભ્યાસ કરે છે અને અભ્યાસમાંથી પોતાનો સમય કાઢી અને આ ધૂનને અહીંયા વગાડે છે. બહુ સુંદર મજાની ધૂન વગાડે છે મિત્રો, કે તમે બહુ આનંદ આવી જાય અને ખરેખર મહાદેવ દાદા બી પસંદ થઈ જાય એવી આ ધૂન વગાડે છે. હું તમને દરેક શિવ સેવકનો પરિચય કરાવી વારાફરતી કે કયા વાજિંત્ર પર કયા શિવ સેવક છે. આપણા શિવ સૈનિકોની પરિચય કરાવી દઈએ. હેનિલભાઈ પટેલ, હેનિલ પ્રવીણભાઈ પટેલ આપણા ગામમાં ખમણ વેદનો ધંધો કરે છે. એમના સુપુત્ર છે, રીપાલ વગાડે છે. નીલકુમાર હસમુખભાઈ પ્રજાપતિ મહાદેવવાસમાં નગારા પર છે. વિશ્વાસસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત મહાદેવવાસ. ધ્વનિશસિંહ વિક્રમસિંહ રાજપૂત બેઝ ઢોલ બેઝ ઉપર છે. મનુભાઈ ધમા ગણેશના પુત્ર છે, ઘોઘરા પર છે. મનુભાઈ પટેલ દવાવાળા એમના સુપુત્ર છે, સરસ મજાનો ઢોલ વગાડે છે. સ્મિત દિનેશભાઈ પટેલ દીની. ભાર્ગવ પ્રકાશકુમાર પટેલ ઓકલાવાસમાં સરસ મજાનો ઢોલ વગાડે છે. અને આપણા માહિરપુરી મુકેશપુરી મહારાજ સરસ કોમ્યુનિકેશન બાટલા ઉપર તાલ આપે છે, બહુ સરસ વગાડે છે. આ રીતના આપણી આખી શિવ સૈનિકોની ટીમ તૈયાર કરી છે. અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો આપણે આરતી વગાડશે. લગભગ આરતીનો સમય 30 મિનિટ જેવો રહેશે. 30 થી 35 મિનિટના સમયમાં આરતી સરસ મજાની આ ધૂન આપણે જે સાંભળી એ ધૂન વગાડશે.
મિત્રો, અમારી ચેનલ તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલના જે પણ આવક આવશે એ આપણે સેવા કાર્યમાં જ વાપરીએ છીએ. આપણે અબૂલ જીવોની સેવા કરીએ છીએ. ચકલાને ચણ, કૂતરાઓને ખાવાનું, ગાય માતાનો ચારો, એવી અનેક પ્રકારની કોઈ ગાય બીમાર હોય, કોઈ અબોલ પ્રાણી બીમાર હોય તો એને હોસ્પિટલ લઈ જવાનું કાર્ય અમારું ગ્રુપ કરે છે. એટલે જે પણ આવક આવશે આ ચેનલમાંથી એ આપણે સેવાના કાર્યની અંદર જ વાપરીએ છીએ. એટલે જેટલું બને એટલું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સૌને હર હર મહાદેવ, નીલકંઠ દાદાની કૃપા આપ ઉપર બની રહે એવી સૌને પ્રાર્થના. હર હર મહાદેવ. હર મહાદેવ.